જ્યારે પણ દાન કરો ને, અત્યારે જે બેઠા છે ને તો મેસેજ છે, તકતીમાં નામ લખાવતા નહીં. ખ્યાલ આવ્યો? ડોનેટેડ બાય સો એન્ડ સો, તકતીમાં નામ લખાવતા નહીં. તો ઉપરવાળાના હૃદયમાં નામ લખાશે. બેમાંથી એક જ જગ્યાએ લખાય છે. અહીં લખાવશો તો ત્યાં પછી નહીં લખાય, કારણ કે તમે અહીંયા માનનો સ્વાદ લીધો, આનંદનો લીધો, પછી પુણ્યનો મળશે નહીં. બેમાંથી એક જ મળે, બેય ના મળે. એ ફેક્ટ છે. એટલે નિસ્વાર્થ ભાવે આપવું અને આપતા રહેવું એક મોટી ભાવના છે. કમિટમેન્ટ્સ, પ્લેજેસ એન્ડ ધેન એકચ્યુઅલી હેપનિંગ. પોતા માટે તો પશુ પણ વાપરે છે, આપણું હોય એ બીજા માટે થોડું વાપરવું એ આપણા શાસ્ત્રોક્ત કથન, આપણી પરંપરા, એને આપણા સંસ્કાર છે. પોતાના મોજ શોખ માટે તમે વાપરો અને પછી વધારે પૈસા ભેગા થાય એટલે આડાવડા બધા કામોય થાય ને આડાવડી આદતોય પડે અને આડાવડા કૃત્યોય થવા માંડે, કારણ કે તમે સન્માર્ગે એ ધન નથી વાપરતા, એટલે લક્ષ્મી શુદ્ધ રહી નહીં. આપણે કારમાં બેસીને પેલો સીટ બેલ્ટ બાંધીએ છીએ, ખબર છે? 3 પોઈન્ટ સીટ બેલ્ટ છે. 3 પોઈન્ટ સીટ બેલ્ટ જે આપણે બાંધીએ છીએ ને, એક આપણું બકલ જેમાં આપણે ફિટ કરીએ છીએ અને પાછળ સીટમાં બે બાજુથી એ એટેચ છે, એટલે ઇટ ઇઝ કોલ્ડ ધ 3 પોઈન્ટ સીટ બેલ્ટ. એ 1959માં વોલ્વો કંપનીના એન્જિનિયર નિલ્સ બોહલિન એનું ઇન્વેન્શન છે. આ બહુ વિચાર્યું એ લોકોએ કે કાર એક્સિડન્ટમાં લોકો મરે છે કેમ, તો બહુ એનાલિસિસ પછી ખબર પડી કે મરે છે કાર એક્સિડન્ટમાં કાં તો એનું માથું બોડી જોડે અથડાય છે, કાં તો એ બહાર ફંગોળાઈ જાય છે અને પછી રોડ ઉપર પડે તો માથું પટકાય, બીજું ત્રીજું, એટલે બ્રેઇન હેમરેજ થાય, માણસ મરી જાય. એવી રીતે લોકો મરે છે એક્સિડન્ટમાં. મને પણ 1996માં અમેરિકામાં મારો એક્સિડન્ટ થયેલો. અમે એટલાન્ટિક સિટીથી ફિલાડેલ્ફિયા જતા હતા, તો હેડ ઓન કોલિઝન, એટલે આમ બેંગ કોલિઝન હતું 4 રસ્તા ઉપર. આઈ વોઝ ઓલ્સો થ્રોન આઉટ ઓફ ધ કાર, ફૂલ ઓફ બ્લડ, અનકોન્શિયસ, આઈ વોઝ એરલિફ્ટેડ. બહુ મોટી ઘટના થયેલી અને હાર્ટબીટ બહુ ઓછા થઈ ગયા હતા. ડૉક્ટર કહેવા જીવશે જ નહીં, પણ હવે હેલિકોપ્ટર સર્વિસીસ આવી ગઈ ત્યાંની એટલાન્ટિક સિટી જનરલ હોસ્પિટલની, તો બચી ગયો અને અત્યારે આપણે ઊભા છીએ. પણ એટલે બહાર ફેંકાઈ જાય લોકો, એના લીધે મરે છે. તો નક્કી થયું કે એક્સિડન્ટમાં વ્યક્તિ બહાર ફેંકાઈ જવો જોઈએ નહીં. તો શું કરું? તો ક્યારે બાંધી રાખો. પ્રયોગ કર્યો, સફળ ગયો. એટલે જે 3 પોઈન્ટ સીટ બેલ્ટ આપણે પેસેન્જર સીટ ઉપર બેસીએ છીએ અને ડ્રાઈવર સીટ ઉપર બધે, પાછળ ને બધે, પહેલાં ખાલી પેસેન્જર સીટ માટે આવ્યો, પછી બે માટે આવ્યો, પછી બધા માટે આવ્યો. એ વોલ્વો કંપનીએ પોતાની પહેલી પ્રોડક્ટ બહાર પાડી, એમાં મૂક્યું. હવે સાંભળજો, બીજા ઓટોમોબાઈલ મેકર્સ બિફોર દે કેન થિંક એનીથિંગ, વોલ્વોએ જાહેરાત કરી દીધી કે ધીસ 3 પોઈન્ટ સેફટી બેલ્ટ હેઝ મોર વેલ્યુ એઝ અ લાઈફ સેવિંગ ટૂલ દેન સમથિંગ ટુ મેક પ્રોફિટ ફ્રોમ. સો વી આર ઓપનિંગ ધ પેટર્ન ફોર એવરીબડી ટુ મેક ઇટ. બાકી એ પેટર્નનો વોલ્વોએ ચાર્જ કર્યો બીજા ઓટોમોબાઈલ્સને તો કરોડો, મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ ડોલર્સ મળે એમને. દે કુડ હેવ પેટન્ટેડ ઇટ. અને પેટર્ન એ લોકો વેચે તો, એટલે કે બીજાને ઓથોરાઇઝ કરે કે તમે વાપરી શકો છો, અને લાઈફ ટાઈમ પેટન્ટ પોતાના નામે રાખે, જે પેટન્ટ બનાવનાર દરેકની ઈચ્છા હોય. તું નથી રહેવાનો પૃથ્વી પર, તારી પેટન્ટ ક્યાંથી રહેવાની છે? વોલ્વોએ જાહેરાત કરી, ધીસ વોઝ 1959, હા, કે ધ 3 પોઈન્ટ સીટ બેલ્ટ has more value as a life saving tool than something to make profit from. So we are opening our patent. એમ કહીને ઓપન કરી દીધી. આ કેટલું મોટું ગિવિંગ કહેવાય સોસાયટીને. એટલે સેન્સ ઓફ ગિવિંગ બધામાં છે, જાગૃત કરવાની. ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર, ગ્રુપ લેવલ ઉપર, બધામાં છે. અમે તો એવી સંસ્થાઓને જોઈ છે. આ મોટા શહેરોમાં તો મોટી સંસ્થાઓ હોય, અમે તો નાના ગામોમાં પણ જે ગીવર્સ જોયા છે ને, ઘણી વખત શહેરની અર્બન લોકેલિટીમાં રહેતા હોય, કરોડોના ફ્લેટમાં રહેતા હોય અને કરોડોની એસેટ્સ હોય ને, એને શરમાવે ને એવું ગિવિંગ રૂરલ લેવલ ઉપર સામાન્ય ખેડૂતો કરતા હોય. હા,
ખરેખર અમે તો ઘણી બધી એવી સંસ્થાઓ જોઈ, ઘણા બધા એવા વ્યક્તિઓને અમે મળ્યા છીએ. હમણાં જ વડોદરાથી આગળ એક ગામમાં એ લોકોને સ્કૂલ બનાવી હતી, પંચાયતના ચોકમાં, બહુ સામાન્ય ગામ. 4 ખેડૂતોએ કીધું કે અમે અમારી જમીન આપીએ, સ્કૂલ બનાવો ફ્રી. જો પછી તમારે રકમ કમ્પેર નહીં કરવાની કે ભાઈ ત્યાં તો એનું ખેતર તો હશે 5-10 લાખનું. વોટ ઇઝ 5 lakhs ફોર હિમ ઇઝ 5 crores ફોર યુ. ખ્યાલ આવ્યો? એની પાસે બેંક એકાઉન્ટમાં 22 લાખ જ છે, એમાંથી 5 લાખ આપે છે. તારી પાસે 20 કરોડ છે, એમાંથી તું 5 લાખ આપે છે. બે જુદું થયું. એ બે રકમ ગણીને સરખું નહીં ગણવાનું. ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ. તો જો ગિવિંગ બધાને છે, બધાને આપવું છે, પણ મેં કહ્યું એમ હવે હૃદયની વાત પોકેટ સુધી પહોંચે, અને બીજું કે એવું એક અનુભૂતિ થાય કે એમાંથી મને આનંદ મળે છે, તો અપાય. સર્વન્ટ લીડરશિપ નામની એક પુસ્તક લખાણું છે, એક મેનેજમેન્ટ થિયરી ફ્લોટ થઈ છે વર્ષો પહેલાં. રોબર્ટ ગ્રીનલીફે આ પુસ્તક લખ્યું છે, સર્વન્ટ લીડરશિપ. પહેલી વખત આ શબ્દ એણે કોઈન કર્યો એમને. લીડરશિપ શુડ બી સર્વન્ટ લીડરશિપ. એટલે કે જે નેતા હોય, આગેવાન હોય, એને હંમેશા એમ માનવું કે આ સંસ્થાનો હું સેવક છું, આ કંપનીમાં બધા કર્મચારીઓ છે એ મારા શેઠ છે, હું સેવક છું. આની પાછળની ભાવના શું? ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફલેસ સર્વિસ, ઇમ્પોર્ટન્સ ઓફ એમ્પેથી, એન્ડ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ધી અધર સેક્શન નીડ્સ હેલ્પ. એ સર્વન્ટ લીડરશિપમાં આવે. સર્વન્ટ લીડરશિપનો કોન્સેપ્ટ સમજાવો તો તકતી મરાવવાનું મન થાય. સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટમાં નોનવેજ ફૂડ્સથી સ્ટમક અને સ્કિનના જે ડિઝીઝ વધે છે, વિચ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ, એ પણ અમે મૂક્યું છે. લોજિકલ આર્ગ્યુમેન્ટમાં અમે એ પણ મૂક્યું છે કે કોઈ સુપર હ્યુમન રેસ હોય, આપણને અત્યારે નથી ધારો કે, પણ કોઈ સુપર હ્યુમન રેસ, એની પાસે આપણી એક્સેસિબિલિટી આવી જાય. તમે ખાલી કલ્પના કરો કે તમે ઘરે ફેમિલી સાથે બેસીને એક સારો ટીવી શો જોતા હો, ફાધર મધર, તમારા 2 ચિલ્ડ્રન, તમારા ગ્રેન્ડ મધર ફાધર, બધા ફેમિલીમાં ડિનર કરીને એક સારો શો જોવા માટે બેઠા હો, અને એ વખતે આ સુપર હ્યુમન રેસમાંથી 2 જણા આવે અને ઘર તોડીને તમારા 2 નાના બાળકોને લઈ જાય. અને તમને ખબર છે કે જેમ મરઘીના બચ્ચાને આ લઈ જાય એટલે મરઘીને ખબર પડી જાય છે કે હવે આને ખાઈ જશે, એમાં આપણને પણ ખબર પડે કે હવે મારા 5 વર્ષનો દીકરો અને 2 વર્ષની દીકરીના સુપર હ્યુમન રેસ લઈ ગયા, હવે કાકડીની જેમ ખાવા માંડશે, તો આપણને કેટલું દુઃખ થાય. એવું દુઃખ એ મરઘીને પણ થાય છે. આ લોજિકલી આપણે સમજીએ તો ખ્યાલ આવે અને થોડોક અનુભવ વધશે. તમે નોનવેજ ફૂડ્સ ખાઓ એટલે તમને મારવું, કોઈને હર્ટ કરવું, એ મેન્ટાલિટીમાં સહજ થઈ જાય. તમે કરતાં ખચકાવ નહીં. હવે તમે બ્રોડર સ્પેક્ટ્રમ ઉપર આ વાત વિચારો એટલે તમારા અંદાજમાં આવશે. તો લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ એન્ડ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ, ત્રણેય પ્રકારની સમાજ સેવાની જરૂર છે, અને ત્રણેય પ્રકારની સમાજ સેવા પ્રોપર થવી જોઈએ. ઇવન કોર્પોરેટ વર્લ્ડમાં હવે આના વિચારો, CSR ઇત્યાદિ તો કરતા જ હોય, પણ કોર્પોરેટ વર્લ્ડમાં પણ આના વિચારો બહુ જૂના જમાનાથી છે. એ લોકોને પણ ઘણા બધા કોર્પોરેટ હાઉસીસ એમ થાય છે કે આપણે આટલું સારું કમાણા, સમાજે આપણને આટલો સપોર્ટ કર્યો, ધ સોસાયટી સપોર્ટેડ મી, આઈ મસ્ટ ગીવ બેક ટુ સોસાયટી.